છોકરો હતો એનું નામ પ્રહલાદ હતું. એ તમારો જેવો છોકરો હતો પ્રહલાદ હતો. એ પ્રહલાદના પપ્પાનું નામ હિરણ્યકશ્યપ હતું. ચલો ભાઈ તમે સીધા બેસો, આ બાજુ જુઓ. એના પપ્પાનું નામ હિરણ્યકશ્યપ હતું. હિરણ્યકશ્યપ છે ને આ મોટો રાજા હતો. હિરણ્યકશ્યપ મોટો રાજા હતો ને એને પપ્પાને એવું થતું હતું કે મારો પ્રહલાદ બહુ ભણે સરસ ભણે, એટલે એને છે ને ગુરુ પાસે ભણવા મોકલ્યો પ્રહલાદને. પણ પ્રહલાદને તો છે ને ભગવાન બહુ ગમે, કૃષ્ણ ભગવાન, રામ ભગવાન, હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ કરે. પછી પપ્પાને એવું થયું કે કેવું ભણે છે, સરસ ભણે છે, ગુરુને બોલાવે છે કે હું જ મોટો રાજા છું, બધા કરતાં મોટો રાજા હું, બધાએ મને ભગવાન કહેવાનું, હું ભગવાન છું. ભગવાન રાજા તો હતા પણ એમને શું હતું કે હું ભગવાન છું. હિરણ્યકશ્યપુ એવું બોલવાનું. રામ નહીં બોલવાનું, કૃષ્ણ નહીં બોલવાનું, જય માતા નહીં બોલવાનું. બધા એવું કહેવાનું કે હિરણ્યકશ્યપુ હું જ મોટો રાજા છું. તો એના ટીચર હતા પ્રહલાદના ટીચર, એ ટીચરને એમને કહ્યું હતું કે હિરણ્યકશ્યપુને શીખવાડવાનું, રામ નહીં બોલવાનું, કૃષ્ણ નહીં બોલવાનું, હિરણ્યકશ્યપુ બોલવાનું. એટલે હું મોટો ભગવાન છું, હું મોટો રાજા છું. પણ પ્રહલાદ હતો ને, સમીરભાઈ પ્રહલાદ જુએ તમને, પ્રહલાદ હતો ને એ પ્રહલાદ તો આખો દિવસ રામ કૃષ્ણ રામ. એમના ગુરુ ભણાવે ને એમને સરસ મજાનું ભણાવે, આવું ભણો, હિરણ્યકશ્યપુ કરો, હિરણ્યકશ્યપુ લખો. પણ પ્રહલાદ તો રામ કૃષ્ણ રામ કૃષ્ણ સરસ ભગવાન નામ દે. પછી એમના ટીચર હતા ને, ટીચર એવું કહે કે પ્રહલાદભાઈ સીધા બેસો અને હિરણ્યકશ્યપુ એવું બોલો, હિરણ્યકશ્યપુ એવું લખો, નહીં તો તમારા પપ્પા ગુસ્સે થશે. બેન તમારા પપ્પા ગુસ્સે થશે, પછી હા સીધા બેસી જાઓ. પછી એમ કે બધું ગુસ્સે થશે ને તો તમને વળશે ને, મને પણ વળશે. એ તો મોટા રાજા છે અને મોટા ભગવાન પોતાની કહે છે હું મોટો ભગવાન છું. બધાએ મારું નામ લેવાનું. ગુરુને પણ એવું કહે કે તમારે મારું નામ લેવાનું, હિરણ્યકશ્યપુ. મમ્મીને પણ એવું કહે, પપ્પાને પણ એવું કહે, બીજા બધાને એવું કહે હિરણ્યકશ્યપુ. રાજ્યમાં બધા જે પ્રજા હતી ને બધાને એવું કહે કે મારું નામ જ લેવાનું, કારણ કે હું મોટો ભગવાન છું, હું મોટો રાજા છું અને હું જ ભગવાન છું. મારી જ પૂજા કરવાની બધાએ, મારા રાજ્યમાં બધાએ મારી જ પૂજા કરવાની. એમ કરે ને એટલે પછી એમને ગુરુને બોલાયા. તો પછી બોલાય કે ભાઈ પ્રહલાદને પણ બોલાયો. પ્રહલાદને કહે છે કે ચલો શું ભણાવ્યું ટીચરે બોલો જો. એટલે પાછા પ્રહલાદભાઈ તો રામ કૃષ્ણ રામ કૃષ્ણ બોલે. પાછા હિરણ્યકશ્યપ તો ગુસ્સે થઈ જાય. એ પ્રહલાદ શું બોલે છે તું? હું ભગવાન છું, મારું નામ લેવાનું. શું કહ્યું છે મેં? શું બોલવાનું? બોલો છો શું બોલવાનું? હિરણ્યકશ્યપુ શું કહેતા હતા? મારું જ નામ લેવાનું, હિરણ્યકશ્યપુ. એટલે ગુરુને પાસે બોલે, એ ટીચર અહીં આવો, શું શીખવાડો છો તમે પ્રહલાદને? કેમ આવું શીખવાડો છો? એટલે ટીચર રાજાજી હું તો બહુ શીખવાડું છું, બહુ ભણાવું છું, એમને કહું છું કે હિરણ્યકશ્યપુ બોલવાનું, નહીં તો રાજા ગુસ્સે થશે. રાજા જ ભગવાન છે, રાજાનું જ નામ દેવાનું. ટીચરને ખબર છે કે એ રાજા ભગવાન નથી, એ રાજા જ છે. પણ રાજાના દરબારમાં રાજાએ કહ્યું તો હું જ ભગવાન છું, એ બધા એવું જ કહેવાનું. એટલે ટીચર તો ત્યાં હતા, એટલે ટીચર તો એવું જ કહેતા કે તમે આવું કરો. એટલે પછી પ્રહલાદને પાછા બોલાયા. પછી એમને તો બહુ જ ગુસ્સો આવ્યો. રામ કૃષ્ણ રામ કૃષ્ણ. એ તો હસતા આવતા હતા, કારણ કે એમને ખબર હતી કે રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. આ પૃથ્વી પર મોટામાં મોટા ભગવાન જ છે, ભગવાનની શક્તિ જ મોટી છે. એવું હિરણ્યકશ્યપને ગમતું જ નહોતું કે આવું બોલે. પ્રહલાદને તો એવું જ હતું કે એ જ ભગવાન છે, કૃષ્ણ રામ ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે. પણ પછી હિરણ્યકશ્યપ તો ગુસ્સે થયા. એ સિપાહીઓ અહીંયા આવો, સિપાહી અહીંયા આવો, આ પ્રહલાદને લઈ જાઓ, પ્રહલાદને અહીંયાથી લઈ જાઓ બહાર, અને પ્રહલાદને ત્યાં પનિશમેન્ટ આપો. કેમ આવું કરે છે? એટલે બધા સિપાહીઓને બોલાયા, સિપાહીઓ આવ્યા અને પ્રહલાદને લઈને જાય છે અને ત્યાં એને પનિશમેન્ટ આપે છે. પછી પનિશમેન્ટ આપે તો પણ એ તો બહુ ખુશ હતા, કારણ કે એમને તો ખબર જ હતા કે ભગવાન જ છે. કયા ભગવાન છે? રામ બોલો બધા, રામ કૃષ્ણ રામ. પછી પ્રહલાદ તો
રાજાને તો ગુસ્સો ચડ્યો. એ સિપાહીઓ, હજુ એ કેમ એમ બોલ્યા કરે છે? ચલો એને ઉપરથી નાખી દો નીચે, એને પર્વત પરથી નીચે નાખી દો. સિપાહીઓને તો મન થાય, એ તો નાના પ્રહલાદજી હતા, નાના નાના બાળક હતા. સિપાહી તો મન ના થાય, પણ સિપાહી તો ત્યાં કામ કરતા હતા. રાજાએ હુકમ કર્યો એટલે સિપાહીએ તો એકદમ પ્રહલાદને ઉપરથી નીચે પાડે. તો પણ પ્રહલાદ રામ 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 કૃષ્ણ 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 રામ રામ કૃષ્ણ કૃષ્ણ, હસો, રામ રામ કૃષ્ણ કૃષ્ણ રામ રામ કૃષ્ણ કૃષ્ણ. પછી એ તો કરતા હતા ને તો ઉપરથી પડ્યા ને, પણ પ્રહલાદને બીક જ નથી લાગી. કેમ નથી લાગી ખબર છે? એમને તો ખબર હતી કે મારા ભગવાન છે, કૃષ્ણ ભગવાન છે, મારા રામ ભગવાન છે, મને બચાવી દેશે. પછી એ ઉપરથી નીચે નાખે છે ને ત્યારે ભગવાન ત્યાં આવે છે અને એમને એકદમ આમ ઝીલી લે છે ખોળામાં, અને પ્રહલાદ તો બચી જાય છે. એટલે પાછા પ્રહલાદ તો રામ રામ કૃષ્ણ કૃષ્ણ રામ રામ કૃષ્ણ, પાછા બીજે દિવસે ગુરુની સ્કૂલમાં જાય છે. સ્કૂલમાં જઈને પાછા એવું જ કરે છે. એટલે ફરી પાછા હિરણ્યકશ્યપુ પપ્પા એમને બોલાવે છે ત્યાં કે ભાઈ એ સિપાહીઓ એને લઈ આવો. એટલે અરે આટલો ઉપરથી નીચે નાખી દીધો તો એ બચી ગયો? ઉપરથી નીચે કોને બચાવ્યો? એને કોને બચાવ્યો? પ્રહલાદને કોને બચાવ્યો? ભગવાન કૃષ્ણએ. કોને બચાવ્યો? કૃષ્ણએ. લાવીને ખોળામાં લાવીને પછી વધ્યો. એ તો પછી સરસ રમવા લાગ્યા. પાછા સ્કૂલમાં ગયા, તમારા જેવા બીજા બાળકો જોડે રમવા લાગ્યા. પછી હજુ તો હિરણ્યકશ્યપને પાછો ગુસ્સે ચડ્યો. આ બાળકને કોણ એવો બચાવ્યો છે? સિપાહીઓને બધા એમને તો ગુસ્સો ચડ્યો કે આ સિપાહીઓ જ કોઈ બચાવ્યો હશે. એટલે પછી સિપાહી પાછા બોલે, એ સિપાહીઓ અહીંયા આવો. ઓ સિપાહી, ક્યાં છે ધ્યાન તારું? અહીંયા આવો, સીધો બેસા. એટલે પછી સિપાહી કહે છે કે અહીંયા આવે છે, અહીંયા આવે છે. પાછા આવે. હવે આને છે ને મારે કંઈક બીજી પનિશમેન્ટ આપવી પડશે. હવે મને વિચારવા દો. જો ભાઈ કંઈક પનિશમેન્ટ આપવી પડશે, વિચારે છે રાજા. રાજા વિચારે છે, સીધા બેસો. રાજા વિચારે છે કઈ પનિશમેન્ટ આપવી પડશે, શું આપવું, શું આપવું. એટલે એ રાજાને તો થયું કે મારે એમને કંઈક શિક્ષા આપવી પડશે, સજા કરવી પડશે. ઓ ભાઈ, આ નાનો સિપાહી છે, હો, પનિશમેન્ટ, સિપાહી સજા આપશે, શિક્ષા કરશે. સાંભળશે નહીં એને, કારણ કે પ્રહલાદ સાંભળતો નથી. શું નથી સાંભળતો? હિરણ્યકશ્યપુ એવું બોલવાનું એટલે. પણ પછી પ્રહલાદને એમ કહ્યું કે જાઓ, પેલું મોટું ત્યાં આગળ તેલનું કઢૈયું છે, મોટું તેલનું એ પાન છે, એની અંદર તેલ ઉકળે છે. એ તેલમાં ગરમ ગરમ તેલમાં એમને નાખી દો. સિપાઈ લઈ જાઓ, એને લઈ જાઓ. સિપાહીને બિચારા ગભરાય. હા, સિપાહીને ગમે નહીં. સિપાહીને તો ખબર હતી કે આ તો નાનો બાળક છે, બાળકને એવું કરાય ના કરાય. પણ રાજાએ કહ્યું એટલે સિપાહીએ તો કરવું જ પડે. એટલે સિપાહી તો પાછા લઈ જાય છે પ્રહલાદને, ને ત્યાં કઢૈયામાં ગરમ 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 તેલ ઉકળતું હતું. એ ગરમ ગરમ તેલમાં મૂકી દીધા. ગરમ ગરમ તેલમાં મૂકીએ તો શું થાય? દાજી જવાય. કેવું દાજી જવાય? લાય બળે, કેવું દાજી જવાય? ગરમ ગરમ તેલમાં નાખે છે. પણ એ ગરમ ગરમ તેલ હતું ને, એમાં પ્રહલાદને મૂક્યા ને, પણ એમાં તો કૃષ્ણ ભગવાન આવી ગયા, રામ ભગવાન આવી ગયા, અને સરસ સરસ ફૂલ દેખાવા માંડ્યા. પ્રહલાદને તો બીક જ ના લાગી, કારણ કે પ્રહલાદને તો એવું હતું કે મારે તો ભગવાન છે, બધી જગ્યાએ ભગવાન છે, એક જગ્યાએ. ઓ સિપાહી નાના, ભગવાન બધે છે. આમ જુઓ, આમ જુઓ, બધે જ ભગવાન છે. મને તો કશું જ ના થાય. મારે તો રામ 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 કૃષ્ણ 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 રામ રામ કૃષ્ણ કૃષ્ણ રામ રામ કૃષ્ણ, એમ હસતા જાય બોલતા જાય, હસતા જાય બોલતા જાય. અને પછી એમણે ગરમ ગરમ તેલમાં બી મૂક્યા ને, તો તેલમાં તેમને ફૂલ દેખાવા મળે. ગરમ તેલમાં ફૂલ રહે, ગરમ તેલમાં ફૂલ મૂકીએ તો શું થાય? ચીમડાઈ જાય, સળગી જાય. પણ એમને તો સરસ મજાના ખીલતા ફૂલ દેખાયા, કારણ કે ત્યાં કૃષ્ણ ભગવાન રામ ભગવાન આવી ગયા અને તેલ ઠંડુ પડી ગયું. અને એમાં તો પણ પ્રહલાદ તો ત્યાં તો સરસ પાણીમાં તરતા હોય ને, સ્વિમિંગ પુલમાં તરવા જાઓ છો ને બધા હોજમાં, એવી રીતના તરવા, તો ત્યાં તો બેસી ગયા. તો વળી પાછા ઊભા થઈને આવી ગયા બહાર. રામ રામ કૃષ્ણ કૃષ્ણ બોલો. પ્રહલાદ કેવું કરતા હતા? કરો બધા, રામ રામ કૃષ્ણ કૃષ્ણ રામ રામ કૃષ્ણ કૃષ્ણ, મંજીરા વગાડો, રામ રામ કૃષ્ણ કૃષ્ણ રામ રામ કૃષ્ણ, એમ કરતા હસતા. કેવા સરસ ફૂલ દેખાયા મને તો. સફેદ દેખાયું, લાલ દેખાયું, ગુલાબ દેખાયું, ફાઇન મજાના ફૂલ દેખાયા. અને તેલમાંથી તો બહાર નીકળી ના ગયા. એમને તો એવું લાગ્યું કે સ્વિમિંગ કરવા ગયો, તરવા ગયો હતો, આમ આમ તરવા ગયા એવી રીતના. એટલે પાછા બહાર નીકળી ગયા. બહાર નીકળીને પાછા આવે છે. પછી પાછા આવે છે, પાછા ટીચરના ક્લાસમાં બેસે છે, પાછા સરસ બોલે છે. પાછા પેલા હિરણ્યકશ્યપ, ઓ ભાઈ જાઓ સિપાહીને બોલાવી લાવો.
કેમ પ્રહલાદ હજુ આવું કરે છે? પ્રહલાદે કોને બચાવ્યો છે? કોને બચાવ્યો છે? બોલો બધા, કોને બચાવ્યો છે? કૃષ્ણ ભગવાને, રામ ભગવાને. ઓહો હો, પ્રહલાદ તો હસતો ને હસતો. હસો કેવી મજા આવી. પ્રહલાદ તો હસતા હસતા પાછા આવે છે. પછી પાછા હિરણ્યકશ્યપને તો એકદમ ગુસ્સો ચડ્યો, આમ મોટો ગુસ્સો, પારો ખસી ગયો. સિપાહીઓ, એક નહીં, બે નહીં, ચાર નહીં, 5 સિપાહીઓ આવી જાઓ, જલ્દી આવો. હવે એ પાછો વિચાર કરવા માંડ્યા કે હું શું હવે સજા આપું, હવે શું સજા આપું. પછી પ્રહલાદની ફોઈ હતા. હા, બીજો સિપાહી આવશે મોટો. હવે પ્રહલાદના ફોઈ હતા, એમનું નામ હોળિકા હતું. પ્રહલાદના ફોઈનું નામ શું હતું? હોળિકા. એ હોળિકા છે ને સાડી પહેરે ને, દાદીએ તાજે ડ્રેસ પહેર્યો છે પણ હોળિકા સાડી પહેરે. સાડી પહેરે ને તો એમને પણ ભગવાનનું નામ બહુ દીધું હતું પહેલાં. એ પણ રામ રામ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરતા હતા. એટલે ભગવાને એમને તથા શું કહીને વરદાન આપ્યું હતું. શું વરદાન આપ્યું હતું ખબર છે? કે આ સાડી પહેરે ને, અમરત્વની સાડી, એ સાડી પહેરે ને તો એમને કદી દજાવાય જ નહીં. આગ લાગે તોય, ગરમ થાય તોય, બળે તો એમને દજાવાય જ નહીં. એવું એમને ભગવાને તથા શું કહીને વરદાન આપ્યું હતું. ભાઈ તથા શું કહ્યું હતું ભગવાને? એમ કહીને વરદાન આપ્યું. એટલે હોળિકાને તો અમરત્વનું વરદાન હતું. એ ચૂંદડી પહેરે ને, એ ચૂંદડી પહેરીને આંખ પર બેસે ને તો એમને દજાવાય જ નહીં. એટલે હિરણ્યકશ્યપને વિચાર આવ્યો, સિપાહીઓ, ઓ મોટા સિપાહી, નાના સિપાહી, હમણાં બોલાવશે હિરણ્યકશ્યપ, આવવાનું, સીધા બેસી જાઓ, સીધા બેસી જાઓ. પછી બોલાવે છે કે આવી જાઓ, આવી જાઓ. 5 સિપાહીને બોલાવ્યા છે. હા, કેટલાને બોલાવ્યા છે? 1 2 3 4 5. 5 સિપાહીઓ આવી ગયા. 5 સિપાહીઓને બોલાવ્યા છે. જાઓ એને એમ ત્યાં મોટા લાકડાનું એ બનાવો, એના પર હોળિકાને બેસાડો અને હોળિકાના ખોળામાં પ્રહલાદને મૂકી દો. પછી એ લાકડાને જલાવો, એ લાકડાને સળગાવો. એ લાકડું સળગશે એટલે હોળિકા બચી જશે, કારણ કે હોળિકાને શું કહ્યું હતું? તથા શું ભગવાને કહ્યું હતું પહેલાં. એટલે હોળિકા બળવાના હતા? ના બળે. અને કોણ બળી જશે? કોણ દાઝશે? પ્રહલાદ. તો હોળિકાના ખોળામાં આમ પ્રહલાદને બેસાડી દીધો. તો પ્રહલાદ શું બોલે? પણ ખોળામાં બેઠા બેઠા બી શું બોલે? બોલો બધા, રામ રામ કૃષ્ણ. બધા ખોળો બનાવો. રામ રામ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ કૃષ્ણ. અને આ બાજુ સિપાહીઓ તો આગ સળગાવી અહીંયા લાકડા પર. લાકડામાં આગ લાગે ને, દિવાસળી ચોપીને તો લાકડું સળગે ને, આમ કરીને બધું જળવા માંડ્યું. આખું લાકડું સળગવા માંડ્યું. સળગવાની જ્યોત બતાવો. લાકડું ગયું, લાકડું સળગ્યું. આગ જોઈ છે તમે? તો આગ બતાવો, આગ બતાવો. આખું લાકડું સળગ્યું, લાકડું સળગ્યું, લાકડું સળગ્યું. જોશથી પવન આવ્યો. પવન બતાવો બધા. પવન, પવન, જોશથી પવન આવ્યો. પાછળથી પવન આવ્યો ને તો હોળિકાની સાડી હતી ને, એનો પાલવ છે ને, પાછલો છેડો છે, આમ કરીને ઉપર આવી ગયો અને પ્રહલાદ ઉપર છેડો આવી ગયો. સાડીથી જ આમ પ્રહલાદ બી તો ઢંકાઈ ગયા. અને પાછળથી હોળિકાની સાડી તો ઉડી ગઈ ને આ બાજુ પ્રહલાદભાઈ પર આવી ગઈ એટલે પ્રહલાદભાઈ તો બચી ગયા. અને પાછળથી દોડી શું થયું હોળિકાને? હોળિકા દજાવ 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 બધા. આગ લાગી છે, આગ લાગી છે. ઓ બા, ઓ બા, બહુ દજાવાય છે, બહુ દજાવાય છે. આમ 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 આગ તો પવન આવે ને આગ આવી, પવન આવે ને આગ આવી, બધી આગ ફેલાઈ, આગ ફેલાઈ, આગ ફેલાઈ. પણ આમ પ્રહલાદભાઈ ઉપર તો સાડી આવી ગઈ હતી ને, પલ્લું આવી ગયું હતું ને, પાછળનો છેડો આવી ગયો હતો. એટલે પ્રહલાદભાઈ તો રામ રામ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ કૃષ્ણ કૃષ્ણ કરતા રહ્યા. ને હોળિકાને બહુ દજાવે, અહીંયા દજાવે, અહીંયા દજાવે, અહીંયા દજાવે, બધે કર્યું. સાડી સળગી ગઈ ને પછી હાથ સળગી ગયો, પગ સળગી ગયો, બધું સળગી ગયું. લાકડા સળગ્યા એટલે. ને હોળિકા સળગી ગઈ. ફોય જતા રહ્યા, સળગી ગયા. અને કોણ બચી ગયું? પ્રહલાદ. કોણ બચી ગયું? પ્રહલાદને કોણે બચાયા? રામ ભગવાને, કૃષ્ણ ભગવાને. અને પ્રહલાદ કેવી રીતના ઊભા થઈ ગયા? પ્રહલાદ બચી ગયા તો કેવી રીતના ઊભા થઈ ગયા? હસતા હસતા રામ રામ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ કૃષ્ણ કૃષ્ણ, રામ રામ. પછી એક વખત છે ને, ચલો બેટા સીધા બેસી જાઓ, સીધા બેસી જાઓ. પ્રહલાદ બચી ગયો એટલે ફોઈનું નામ શું હતું? પ્રહલાદ અને ફોઈનું નામ શું હતું? હોળિકા.
અને હોળિકાને શું થયું? સળગી ગયા. એટલે આપણે મોટી હોળી બનાવીને હોળી ઉજવીએ છીએ. તમે હોળી પ્રગટાવી જોવા જાઓ છો દર્શન કરવા? નાળિયેર તો મૂકો છો હોળીમાં? પછી ગોળ પ્રદક્ષિણા ફરે છે મમ્મી હોળીની? કેમ કે હોળિકા ખોટું કરવા ગઈ એટલે હોળિકા બળી ગઈ. પ્રહલાદે સારું કર્યું એટલે પ્રહલાદ બચી ગયો. એટલે આપણે હોળીનો તહેવાર ઉજવીએ છીએ અને પ્રહલાદની જય બોલાવે છે. પ્રહલાદની ભક્ત પ્રહલાદની જય હોળિકામાં, જય હોળિકામાં.